ચા કે કોફી પીએ તો બચ્ચા કાળા આવે અથવા તો કેસર પીએ તો બચ્ચા બહુ જ ગોરા આવે. હવે હું પ્રેગ્નન્ટ છું તો મારે શું ડબલ ખાવું પડશે? મારે 2 જણાનું ખાવાનું હોય? મારો વજન નથી વધતો તો શું બચ્ચાનો ગ્રોથ અટકી જતો હોય છે, બચ્ચાનો વજન નહીં વધતો હોય, આવું કઈ હોઈ શકે? પ્રેગ્નન્સીમાં નારિયેલ પાણી અને કેસર ગરમ પડે. અમારા ઘરમાં એવો રિવાજ છે કે પ્રેગ્નન્સી રહી જાય ને પછી માથું ના ધોવાય 9 મહિના સુધી. ઘણા બધા ફેમિલીમાં એવું હોય છે કે એમના રીત રિવાજો પ્રમાણે હેર વોશ અલાઉડ નથી હોતું, તો એનું એક સોલ્યુશન એવું કરી શકીએ આપણે. પ્રેગ્નન્સી હોય એટલે બેડ રેસ્ટ કરવો જરૂરી છે? મિત્રો, એવું હોતું નથી. વધારે પ્રમાણમાં બહુ છાશ અને દહીં લેશે ને તો એની મેલી પાકી જશે અથવા તો મેલી સડી જશે. 6ઠો મહિનો ચાલુ છે પણ હજી પેટ કેમ નથી દેખાતું? અમારી બાજુવાળા જે બેન છે એને તો 4 મહિનાથી મારા કરતાં વધારે પેટ દેખાય છે. અને એની જોડે જોડે બીજો ક્વેશ્ચન એવો હોય કે મારે 5.5 મહિના થઈ ગયા, હજી બાળક કેમ નથી ફરકવાની ખબર પડતી? પ્રેગ્નન્સી છે એટલે બેડ રેસ્ટ તો કરવો જ પડશે. અથવા તો ઘણા લોકો મને એવું પૂછે છે કે મેડમ, આ ચા કે કોફી પીએ તો બચ્ચા કાળા આવે અથવા તો કેસર પીએ તો બચ્ચા બહુ જ ગોરા આવે અથવા તો નારિયેળ પાણી એટલે કે કોકોનટ પીએ એ પ્રેગ્નન્સીમાં બહુ ગરમ પડે અથવા તો છાશ કે દહીં બહુ લઈએ અથવા તો ના પાડે છે એ લોકોને લેવાની કે લઈએ તો મેલી પાકી જાય અથવા તો મેલી સડી જાય, એવું કાંઈ હોય છે ખરા? નમસ્કાર મિત્રો, નારી જગતમાં આપનું સ્વાગત છે. ઘણા બધા પેશન્ટ્સની ક્વેરી હતી કે અમને પ્રેગ્નન્સીમાં વડીલો દ્વારા અથવા તો સમાજમાંથી અથવા તો આજુબાજુમાંથી એવું જાણવા મળે કે શું વસ્તુ ખવાય, શું ના ખવાય, અથવા તો અમુક એવી માન્યતાઓ છે જે અમુક અંશે ખોટી પણ નથી અને એનું કોઈ સાયન્ટિફિક બેઝિસ પણ નથી. તો આવા બધા ક્વેશ્ચનનો આન્સર તમે આ વિડીયોમાં આપવાની ટ્રાય કરશું. આ એક બહુ કોમનલી પૂછાતો પ્રશ્ન છે. મોટા ભાગના લોકોનો આ પ્રશ્ન હોય છે કે પ્રેગ્નન્સી હોય એટલે બેડ રેસ્ટ કરવો જરૂરી છે? મિત્રો, એવું હોતું નથી. એકચ્યુઅલી પ્રેગ્નન્સી છે તો પણ તમે તમારી બધી રૂટીન એક્ટિવિટી કરી જ શકો છો. રૂટીન જે ઘરનું કામ છે અથવા તો તમે જે અત્યાર સુધી બધું કરતા આવ્યા છો એ બધું કરવાનું જ છે. પણ અમુક કેસીસ એવા હોય અથવા તો અમુક એવી હાઈ રિસ્ક પ્રેગ્નન્સી એવી હોય છે કે જેમાં તમારા ડોક્ટર તમને બેડ રેસ્ટની સલાહ આપતા હોય છે. તો આવા જ કેસીસમાં તમારે રેસ્ટ કરવાનો એટલે કે કમ્પ્લીટ બેડ રેસ્ટ અથવા તો મહદ અંશે બેડ રેસ્ટ કરવાની જરૂર પડે છે. બાકી તો તમે તમારી બધી રૂટીન એક્ટિવિટી કરી જ શકો છો. તમે જસ્ટ પ્રેગ્નેન્ટ છો, કઈ બીમાર નથી. સાહેબ, એ સિવાય મને હમણાં જ ઓપીડીમાં એક બેને એવું પૂછ્યું કે મેડમ, મને છે ને ચા સવારમાં ઉઠીને પીવા જોઈએ છે પણ ઘરેથી બધા ના પાડે છે કે ચા કે કોફી પીએ ને એટલે બચ્ચા કાળા આવે. હવે આમાં તમે કંઈક સમજાવો. એટલે આ બહુ કોમન મિથ છે અને ઘણા લોકોને ફેમિલીમાં બી રિસ્ટ્રિક્શન હોય છે કે ભાઈ પ્રેગ્નન્ટ થયા એટલે ચા કોફી બંધ કરી દેવાની. વધારે પડતી ચા કોફી કે કેફીનનું સેવન છે એ બાળકના વિકાસમાં અવરોધરૂપ બની શકે, પણ રૂટીનલી દિવસની 1 કે 2 વખત ચા પીવાથી બાળકના ગ્રોથ ઉપર કોઈ અસર પડતો નથી અને બાળકના સ્કિનનો ટોન છે એ બંને જે માતા અને પિતાનો જે સ્કિન ટોન છે એ જ લઈને આવવાનું છે. એના સ્કિન ટોનમાં કે ગોરું આવે કે કાળું આવે એવું નથી. એટલે એ બિલકુલ ખોટી વાત છે. પણ હા, વધારે પડતા ચા કોફીના સેવનથી બાળકના વિકાસમાં અવરોધ ઊભો થઈ શકે. અને ખાવા પીવાને લઈને મોટાભાગના બહેનોના પ્રશ્નો હોય છે કે ભાઈ, હવે હું પ્રેગ્નન્ટ છું તો મારે શું ડબલ ખાવું પડશે? મારે 2 જણાનું ખાવાનું હોય? સાહેબ, આમાં હું તમને એક વસ્તુ કહીશ કે મેં હમણાં જ એક પેશન્ટને સમજાવ્યું કે એકચ્યુઅલી એવું નથી હોતું કે ભાઈ પ્રેગ્નન્સી છે એટલે જનરલી આપણે બધા સમજાવવા માટે થઈને, પહેલાના જમાનામાં ને અત્યારે તે સમજાવવા માટે થઈને એવું કહેતા કે તારે 2 જણાનું ખાવાનું હોય છે, પણ એકચ્યુઅલી નથી, એવું નથી હોતું. ત્યારે એવી રીતે કહેતા કે તમારે ભૂખ્યું નથી રહેવાનું, તમારે ફાસ્ટિંગ નથી કરવાનું, એના માટે થઈને એવું સમજાવતા. પણ એકચ્યુઅલી જોવા જઈએ તો પ્રેગ્નન્સીમાં બેલેન્સ્ડ ડાયટ લેવો બહુ જ જરૂરી હોય છે. એવું નથી હોતું કે ના ઝાઝું ખાવું અથવા તો 2 જણા માટે ખાવું જરૂરી હોય, પણ હાઈ પ્રોટીન ડાયટ લઈએ. અત્યારે ગરમીનો ટાઈમ છે તો એકદમ હાઇડ્રેટેડ ફૂડ લઈએ, હાઇડ્રેશન માટે આપણે કંઈક લઈએ. આવી બધી વસ્તુઓ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. નહીં કે ભાઈ કોઈ બી વસ્તુ ફાસ્ટ ફૂડ, જંક ફૂડ એ બધું આપણે 2 લોકો માટે ખાઈએ. સાહેબ, હજી એક વસ્તુ કહીશ કે મને છે ને હમણાં એક પેશન્ટના હસબન્ડનો મેસેજ આવેલો છે કે મેડમ, તમે અમે ઓપીડીમાં તમને બતાવી ગયા છીએ પણ કેવું છે કે અમારી પ્રેગ્નન્સી એકદમ સરસ છે, તમે સમજાવ્યું, સોનોગ્રાફી કરી, આપણે બધું જ નોર્મલ છે, તો પછી રૂટીન સપ્લિમેન્ટ એ લેવાની શું જરૂર છે? કાંઈ તકલીફ જ નથી તો પછી કાંઈ દવા લેવાની જરૂર જ નથી.
આ એક કોમન ક્વેશ્ચન છે અને જનરલી વડીલો આ વધારે પૂછતા હોય કે ભાઈ પ્રેગ્નન્સી કોઈ બીમારી નથી તો દવાઓ શા માટે લેવી. હવે પ્રેગ્નન્સીમાં જે દવાઓ આપવામાં આવે ને એ મોટા ભાગના કિસ્સાઓમાં એ દવાઓ નથી, એ સપ્લિમેન્ટ છે. અને એ સપ્લિમેન્ટ કેના હોય? શરૂઆતની પ્રેગ્નન્સીમાં અમે ફોલિક એસિડ આપતા હોઈએ છીએ, જે વિટામિન બી કોમ્પ્લેક્સનો એક ભાગ છે. અને ફોલિક એસિડ જે બાળકનો ગ્રોથ થતો હોય ને તો ત્યારે એનું ચેતાતંત્ર, જે નર્વસ સિસ્ટમ છે એ પ્રોપરલી બને અને કરોડરજ્જુની કોઈ ખોડખાપણ ના આવે ને એટલા માટે ફોલિક એસિડ લેવું બહુ જરૂરી હોય છે. એ ઘટતું ના હોય, નોર્મલ હોય તો પણ યુનિવર્સલ ગાઈડલાઇન મુજબ એ સપ્લિમેન્ટ લેવાનું જ હોય. અને 3 મહિના પછી અમે આયર્ન અને કેલ્શિયમ એટલે કે લોહ તત્વ અને કેલ્શિયમની દવાઓ આપતા હોઈએ છીએ. હવે પ્રેગ્નન્સીમાં જેમ જેમ પ્રેગ્નન્સી આગળ વધે એમ તમારું, અમારી ભાષામાં કહીએ તો હિમોડાઇલ્યુશન થાય, એટલે કે હિમોગ્લોબિન નેચરલી જ નીચું આવે. તો એ ન આવે એના પ્રોટેક્ટિવ મિકેનિઝમ માટે અમે લોહ તત્વ એટલે કે આયર્નની દવાઓ આપતા હોઈએ. અને કેલ્શિયમ તમારા બોનના પ્રોટેક્શન માટે અને જે બાળકનો ગ્રોથ થાય છે એના હાડકાઓ અને બીજી બધી અવયવો બનવા માટે કેલ્શિયમની જરૂર હોય. એટલા માટે ફોલિક એસિડ, આયર્ન અને કેલ્શિયમ લેવું ખૂબ જરૂરી છે. આ ઉપરાંત અમુક કિસ્સાઓ એવા હોય જેમાં આગળ જતાં બીપી વધવાની શક્યતાઓ હોય, જેને અમારી ભાષામાં પ્રી એક્લેમ્સિયા કહીએ, તો એવા કિસ્સાઓમાં અમે એસ્પિરિન અમુક ચોક્કસ ડોઝમાં આપતા હોઈએ. અને બીજું, મધરની કોઈ કન્ડિશન એવી હોય કે જેમ કે થાઇરોઇડ છે, બીપી છે, તો આ બધી દવાઓ લેવી ખૂબ જ જરૂરી છે. બીજો એક ખાવા પીવાને લઈને એવો પ્રશ્ન છે કે પ્રેગ્નન્સીમાં નારિયેળ પાણી અને કેસર ગરમ પડે. એકચ્યુઅલી એવું હોતું નથી મિત્રો. નારિયેળ પાણી એટલે કે કોકોનટ વોટર છે, એનામાં ઇલેક્ટ્રોલાઇટ્સ એટલા બધા હોય છે કે એ એકચ્યુઅલી સારી વસ્તુ છે લેવા માટે. બટ ઘણા લોકોને નારિયેળ પાણી પીવાથી એઝ સચ ગેસ અને એસિડિટીના પ્રમાણ ઘણું બધું વધારે થતું હોય છે. તો આવા કિસ્સાઓમાં અમે એવું કહેતા હોય છે કે જો એનાથી તમને ગેસ એસિડિટીની તકલીફ રહેતી હોય તો તમારે કોકોનટ વોટર એટલે કે નારિયેળ પાણી ન લેવું જોઈએ. અધરવાઇઝ બાકી કોકોનટ વોટર બહુ જ સારી વસ્તુ છે. ઇટ ઇઝ વેરી રિચ ઇન ઇલેક્ટ્રોલાઇટ, તો એ લેવું જોઈએ જેનાથી તમારું હાઇડ્રેશન પણ મેન્ટેન રહી. અને ઘણા બધા લોકોને પ્રેગ્નન્સીમાં તકલીફ થતી હોય છે કે રાત્રે પગ દુખે, કે જેને નાઇટ ક્રેમ્પ્સ કહેતા હોઈએ, તો ઇલેક્ટ્રોલાઇટ કોકોનટ વોટરમાં વધુ માત્રામાં હોય છે. આ લેવાથી ઘણી વખત નાઇટ ક્રેમ્પ્સમાં પણ બહુ રાહત મળતી હોય છે. તો અમે એવું સજેસ્ટ કરી કે કોકોનટ વોટર જો તમને ફાવતું હોય લેવામાં તો 100% લેવું જોઈએ. અને બીજી એક વાત કરીશ કે કેસરવાળું દૂધ અથવા તો બધી વસ્તુઓમાં, અમુક વસ્તુઓમાં ફ્લેવરિંગ તરીકે કેસર નાખીને ઘણા લોકો લેતા હોય છે. પણ આપણે એવી માન્યતા છે કે કેસર લઈએ એ ઘણા લોકો એવું પૂછતા હોય છે કે ગરમ પડે, અને ઘણા એવું કહેતા હોય કે એના લીધે થઈને બચ્ચાનો સ્કિન ટોન છે એ વ્હાઇટ આવે, એટલે કે બચ્ચા ગોરા આવે. એકચ્યુઅલી બેમાંથી એક પણ વસ્તુ સાચી નથી. કેસરવાળું દૂધ અથવા તો કેસરવાળી કોઈ બી વસ્તુ લઈએ તો એ ગરમ પડતી નથી. એ તમે તમારા ટેસ્ટ અને તમે તમારા ફ્લેવર પ્રમાણે 100% લઈ શકો છો. અને જો તમને એવું હોય કે ના, બચ્ચાનો સ્કિન ટોન છે એ ફેર આવશે કેસરવાળી વસ્તુઓ લેવાથી, તો એકચ્યુઅલી એવું હોતું નથી. જેમ આપણે વાત કરીએ એમ કે મધર અને ફાધરના જેનેટિક્સ પરથી જ બચ્ચાનો સ્કિન ટોન ડિસાઇડ થતો હોય છે અને એવી જ રીતે બચ્ચાનો સ્કિન ટોન આવતો હોય છે. સો ડેફિનેટલી કોકોનટ વોટર અને કેસર બંને તમે તમારી ઈચ્છા પ્રમાણે 100% લઈ શકો છો. હવે આ વાત થઈ છે તો એની હારે હજી એક વાત પણ કહીશ કે ઘણી બધી વખત જે વડીલો ભેગા આવતા હોય એ લોકો એવું કહેતા હોય કે મેડમ આ બહુ છાશ અને બહુ દહીં ખાય છે, તો એને ના પાડો તમે, કેમ કે આવું લેશે, વધારે પ્રમાણમાં બહુ છાશ અને દહીં લેશે ને તો એની મેલી પાકી જશે અથવા તો મેલી સડી જશે. તો મિત્રો, હું તમને એવું કહેવા માંગીશ કે એકચ્યુઅલી એવું કંઈ જ હોતું નથી. વધુ પ્રમાણમાં અથવા તો તમને ફાવે એટલા પ્રમાણમાં તમે છાશ અને દહીં 100% લઈ શકો એમ છો. એકચ્યુઅલી જોવા જઈએ, દહીં છે એ હાઈ પ્રોટીન, હાઈ કેલ્શિયમ ડાયટ છે. સો તમને ફાવે એટલી માત્રામાં લઈ શકો છો. અને છાશ છે એ તો હાઇડ્રેશન માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો એ પણ તમને ફાવે એટલી માત્રામાં તમે 100% લઈ શકો છો. આ તો વાત થઈ ફૂડ રિલેટેડ. હવે આવે ઘણી બધી વસ્તુઓ એવી કે જે લોકોને ડિલિવરી ટાઈમ એટલું કન્ફ્યુઝન ક્રિએટ કરી નાખે ને કે લોકો પોતે એટલા ચિંતામાં આવી જાય કે ખબર જ ના પડે કે આવા સમયે શું વિચારવું જોઈએ અથવા તો શું નક્કી કરવું જોઈએ. એમાંનો એક પ્રશ્ન એવો કે બચ્ચાની ફરતે, બચ્ચાના નેકની આજુબાજુ ગર્ભનાળ વીંટાયેલી છે. તો આવા કેસીસમાં લોકો એવું પૂછતા હોય કે ગર્ભનાળ વીંટાયેલી છે એટલે કે તો એના લીધે થઈને શું બાળકને સિઝેરિયનથી જ લેવું પડશે? એટલે આ હમણાં જ પૂછાયેલો પ્રશ્ન છે કે ભાઈ બાળકના
ગળાની આજુબાજુમાં નાયડો વીંટળાયેલો છે કે ગર્ભનાળ વીંટળાયેલી છે તો શું અમારી નોર્મલ ડિલિવરી નહીં થાય? હકીકતમાં એવું નથી. કોડ અરાઉન્ડ નેક એટલે કે બાળકના ગળાની આજુબાજુ નાયડો વીંટળાયેલો હોય તો હંમેશા એનું સિઝેરિયન થાય એવું જ જરૂરી નથી, કારણ કે નાયડો જનરલી બાળકની આજુબાજુનું જે પાણી હોય એમાં તરતો હોય છે. એટલે અત્યારે તમને જોવા મળે કે ભાઈ ગર્ભનાળ ગળાની આજુબાજુમાં છે તો જ્યારે બેનને ડિલિવરીનો દુખાવો થશે ત્યારે ત્યાં જ હશે એવું જરૂરી નથી. અને કદાચ ડિલિવરીના ટાઈમે બાળકના ગળાની આજુબાજુ વીંટળાયેલું હોય તો પણ એમને ડિલિવરીનો દુખાવો આવે તો દુખાવા દરમિયાન બાળકના ધબકારા અમે મોનિટર કરતા હોઈએ, અને ધબકારા જ્યાં સુધી વ્યવસ્થિત હોય ત્યાં સુધી નોર્મલ ડિલિવરીની ટ્રાય પણ કરી શકાય. અને અમુક કિસ્સામાં તો એવું થતું હોય કે જનરલી અમે પ્રેગ્નન્સી દરમિયાન એ પેશન્ટને ન જોયા હોય, સીધા ડિલિવરીમાં આવ્યા હોય અને લેબરનો પ્રોગ્રેસ એ ઘણો થઈ ગયો હોય, ડિલિવરી હમણાં થવામાં જ હોય, એવા કિસ્સામાં એની આગળ સોનોગ્રાફી ન થઈ હોય તો ઘણી વખત બાળક જન્મી ગયા પછી અમને ખબર પડે કે આના ગળાની આજુબાજુ નાયડો વીંટળાયેલો હતો. તો એવું જરાય જરૂરી નથી કે જ્યારે નાયડો વીંટળાયેલો હોય ત્યારે નોર્મલ ડિલિવરી ના થાય. બીજા બધા જે ફેક્ટર છે, બીજા બેનની કન્ડિશન કેવી છે, બાળકની કન્ડિશન કેવી છે, આ બધા મુદ્દાઓ ધ્યાનમાં લઈ અને બર્થ પ્લાન બનાવવો જોઈએ. ઘણા બહેનો પૂછતા હોય કે મારે 6ઠ્ઠો મહિનો ચાલુ છે પણ હજી પેટ કેમ નથી દેખાતું. અમારી બાજુવાળા જે બેન છે એને તો 4 મહિનાથી મારા કરતાં વધારે પેટ દેખાય છે. અને એની જોડે બીજો ક્વેશ્ચન એવો હોય કે મારે 5.5 મહિના થઈ ગયા હજી બાળક કેમ નથી ફરકવાની ખબર પડતી. તો એના વિશે મેડમ થોડું કહો તમે. એકચ્યુઅલી જે બેબી બમ્પ આપણે કહેતા હોઈએ છીએ એ જનરલી ડિપેન્ડ્સ ઓન તમારા પેટના જે સ્નાયુઓ છે એના ટોન ઉપરથી નક્કી થતો હોય છે. એકચ્યુઅલી ઘણી બધી વખત એવું હોય કે જે પાતળા બહેનો હોય અથવા તો જેને ઓલરેડી એબ્ડોમિનલ ફેટ નથી એ લોકોને બેબી બમ્પ છે એ થોડોક લેટર એટલે કે થોડોક મોડો દેખાતો હોય, અને એ એકદમ ટાઈટ સ્નાયુ હોય તો થોડોક મોડોથી દેખાઈ શકે. પણ ઘણા બહેનો એવા હોય કે જેનું પોતાનું વજન વધારે છે, જે લોકોને ઓલરેડી એબ્ડોમિનલ ફેટ વધારે છે, તો એ લોકોને વહેલા એટલે કે અર્લી સ્ટેજમાં બેબી બમ્પ દેખાતું હોય. સો હું તમને એવી રિક્વેસ્ટ કરીશ કે તમારી પ્રેગ્નન્સીને અથવા તો તમારા બેબી બમ્પને બીજા લોકોના બેબી બમ્પ જોડે કમ્પેર ના કરો, અથવા તો બેબી બમ્પને જોઈને જ તમારા બચ્ચાના ગ્રોથને એની હારે કમ્પેર ના કરો. જનરલી બચ્ચાનો ગ્રોથ છે એ જનરલી આપણે જે સોનોગ્રાફી ઇન્ટરવલે કરતા હોઈએ છીએ એના ઉપર અમે લોકો જોતા હોઈએ, એના ઉપરથી નક્કી થતો હોય કે બચ્ચાનો ગ્રોથ કેવી રીતે છે. હારે 3.5 મહિને 5.5 મહિને અને જે આપણે 32 અઠવાડિયાની અરાઉન્ડ જે ગ્રોથ સ્કેન કરતા હોઈએ છીએ એના ઉપરથી નક્કી કરતા હોઈએ છીએ કે બાળકનો વિકાસ કેવો છે, નહીં કે આપણે બેબી બમ્પ જોઈને નક્કી કરતા હોઈએ છીએ. અને હાની હારે કહીશ કે બચ્ચાની મૂવમેન્ટનું ઘણા બધા લોકોને એકચ્યુઅલી ખબર જ નથી હોતી કે એકચ્યુઅલી મૂવમેન્ટ બચ્ચાની ક્યારે ચાલુ થાય. જનરલી હું તમને ઇઝીલી સમજવા માટે કહીશ કે જ્યારે તમારા ગાયનેકોલોજિસ્ટ એમ કહે કે હવે આપણી 5.5 મહિનાની ખોડખાપણની સોનોગ્રાફીનો ટાઈમ થઈ ગયો છે અને એના માટે એ તમને ડેટ આપે કે હવે આપણે આ તારીખે ખોડખાપણની સોનોગ્રાફી કરવાની છે, તો એની અરાઉન્ડમાં તમને જનરલી બેબી મૂવમેન્ટ ફીલ થવાનું શરૂ થતું હોય છે. પણ અમુક કેસીસ એવા હોય કે જેમ કે આપણે સમજીએ કે પહેલી ડિલિવરી હોય, પહેલી પ્રેગ્નન્સી હોય, તો એ લોકોને મોડી થોડીક એટલે કે 22 થી 24 અઠવાડિયાની અરાઉન્ડ છે બેબી મૂવમેન્ટ ફીલ થતી હોય છે. આ સિવાય એવું કહીશ કે બીજી પ્રેગ્નન્સી છે અથવા તો બીજી કે ત્રીજી પ્રેગ્નન્સી છે તો એ લોકોને ઘણી વખત બેબી મૂવમેન્ટ વહેલી પણ ફીલ થઈ શકતી હોય છે. તો જો આપણે આ 5.5 મહિનાની અરાઉન્ડમાં ત્યારે તમને બેબી મૂવમેન્ટ ફીલ નથી થતી તો તમારે એકચ્યુઅલી ચિંતા કરવાની જરૂર છે. નહીં કે ભાઈ કોઈનું સાંભળી લે કે કેમ તને હજી બાળક ફરકતું નથી અથવા તો કેમ હજી તને આ બેબી બમ્પ દેખાતું નથી. તો આવી બધી માન્યતાઓ આપણી રીતે ધારી લઈએ એના કરતાં એક વખત આપણે આપણા ગાયનેકોલોજિસ્ટને જ પૂછી લઈએ કે એકચ્યુઅલી છે શું અને સાચું શું છે મારા કેસમાં. હારે એક વસ્તુ એ બી કહીશ કે ઘણી વખત ક્વેશ્ચન એવો પૂછાતો હોય, આપણે પેશન્ટને ઓપીડીમાં જોતા હોઈએ રૂટીન ફોલોઅપમાં, એટલે આપણે વેઇટ જોતા હોઈએ તો વેઇટ મધરનો ઘણી વખત ના વધતો હોય તો પેશન્ટ એવું પૂછતા હોય કે મારો વજન નથી વધતો તો શું બચ્ચાનો ગ્રોથ એ અટકી જતો હોય છે, બચ્ચાનો વજન એ નહીં વધતો હોય, આવું કાંઈ હોઈ શકે? એટલે મધરના વેઇટ ગેઇન ને બચ્ચાના વિકાસ જોડે જનરલી ડાયરેક્ટ સંબંધ નથી હોતો. જે બહેનોનું વજન પ્રેગ્નન્સી રહેતા પહેલાં જ વધારે હોય એનું આખી પ્રેગ્નન્સીમાં જનરલી વજન ઓછો વધતો હોય છે. જ્યારે જે બહેનો બહુ પાતળા હોય 45-48 કિલો જેટલો જ વજન હોય તો એ લોકોની પ્રેગ્નન્સીમાં વજન ઝડપથી વધારે વધતો હોય છે. બીજી વસ્તુ કહું તો પહેલાં 3-4 મહિના જે હોય ને પ્રેગ્નન્સીમાં ત્યારે ઉલટી ઉપકાની સમસ્યાઓ હોય, ખાવા પીવાનું ભાવતું ના હોય,
ચાલતું ના હોય તો જનરલી એવું જોવા મળે કે 1-2 કિલો જેટલો વેઇટ લોસ પણ થાય અને લેટર પ્રેગ્નન્સીમાં એ રિકવર થઈ જતો હોય. એટલે તમારો વજન વધે છે તો જરૂરી નથી કે બાળક બરાબર છે, અને એનાથી ઉલટું એટલે કે તમારો વજન નથી વધતો તો બાળકનો વજન વધતો અટકી નહીં જાય. આના સિવાય બીજો એક ક્વેશ્ચન એવો પૂછવામાં આવ્યો હતો કે ભાઈ અમારા ઘરમાં એવો રિવાજ છે કે પ્રેગ્નન્સી રહી જાય ને પછી માથું ના ધોવાય 9 મહિના સુધી, તો એના વિશે મેડમ થોડીક સાયન્ટિફિક એક્સપ્લેનેશન આપો તમે. એકચ્યુઅલી જોવા જઈએ મિત્રો તો પ્રેગ્નન્સીમાં ઘણી બધી વખત ઘણા લોકોના ફેમિલીમાંથી એવું રેસ્ટ્રિક્શન હોય, એટલે આપણે ઓપીડીમાં પૂછતા હોઈએ કે ભાઈ પ્રેગ્નન્સી છે ને તો હવે અમારે હેર વોશ નહીં થાય, એટલે કે માથું ધોવાનું રેસ્ટ્રિક્શન છે, હેર વોશ ના કરી શકીએ. તો મિત્રો આમાં હું તમને એવું કહીશ કે એકચ્યુઅલી એની પાછળનું કોઈ સાયન્ટિફિક રીઝન નથી. આપણા માટે ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે કે આપણું હાઇજીન પ્રોપર મેન્ટેન થવું જોઈએ. કેમ કે બાકી ઘણા બધા ફેમિલીમાં એવું હોય છે કે એમના રીત રિવાજો પ્રમાણે હેર વોશ અલાઉડ નથી હોતું, તો એનું એક સોલ્યુશન એવું કરી શકીએ આપણે કે ડ્રાય વોશ કરો, ડ્રાય શેમ્પૂ કરી શકો, આવું કંઈક કરી શકો. કેમ કે આપણા માટે ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે કે તમારા હેરમાં ઇન્ફેક્શન ના થવું જોઈએ. કોઈ ફંગલ ઇન્ફેક્શન ઘણી બધી વખત જોવા મળતું હોય, અથવા તો હાઇજીનના ઇસ્યુ આવતા, તો આના લીધે થઈ અને ઇન્ફેક્શન સ્પ્રેડ ના થાય એ બધી વસ્તુઓ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ભલે આપણે હેર વોશ ના કરીએ એનાથી કોઈ જ વાંધો નથી, એ આપણે આપણા રીત રિવાજ પ્રમાણે ચાલી શકીએ, પણ આની પાછળ કોઈ સાયન્ટિફિક બેઝ નથી કે ના હેર વોશ કરીએ તો બ્લીડિંગ ચાલુ થઈ જાય અથવા તો અબોર્શનના ચાન્સીસ વધી જાય, એવું એકચ્યુઅલી હોતું નથી. આ વિડીયોમાં અમે મોટા ભાગના જે કોમનલી પૂછાતા અને જે કન્ફ્યુઝન ક્રિએટ કરતા હોય, જે બાબતોમાં અસમંજસ હોય એવા પ્રશ્નોનું નિરાકરણ કરવાની કોશિશ કરી છે. મિત્રો, હજી તમને એવું લાગતું હોય કે આ પ્રશ્ન મને બહુ જ મૂંઝવે છે અથવા તો આ પ્રશ્નનું મને કોઈ દિવસ કંઈ સોલ્યુશન મળ્યું જ નથી, તો ડેફિનેટલી જરાય પણ સંકોચ રાખ્યા વગર, મૂંઝાયા વગર તમે અમને કમેન્ટ કરી શકો છો, અથવા તો નારી જગતમાં અમને મેસેજ કરી શકો છો, અથવા તો તમે અમારી ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. અમે તમારા આન્સર આપવા માટે ડેફિનેટલી ખુશ હશું. આ બધાની સાથે બહેનો, હું તમને એક વસ્તુ તો જરૂર કહીશ કે પ્રેગ્નન્સી છે ને એ કોઈ બીમારી નથી, એ આપણા બોડીની એક ફિઝિયોલોજીકલ કન્ડિશન છે. તો એને આપણે સહજતાથી સ્વીકારીએ, એકદમ ખુશ રહીને સ્વીકારીએ, અને આપણી એક એન્જોયેબલ જર્ની છે એને વધારે મેમરેબલ બનાવીએ, અને આપણે તો ખુશ રહીએ અને આપણી સાથે આપણા બચ્ચાને ખુશ રાખીએ, અને આ જ ખુશી છે ને એ આપણે આજુબાજુમાં બધે સ્પ્રેડ કરીએ. થેન્ક યુ.